જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.1 માટેની થિયરી જોઈ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.1 નો પહેલો પ્રશ્ન. નીચે આપેલા સમીકરણો દ્વિઘાત છે કે કેમ તે ચકાસો. એટલે નીચે સમીકરણો આપ્યા છે એનું આપણે વિસ્તરણ સાદુરૂપ આપીએ અને પછી નક્કી કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો જો બાળ મિત્રો, x પ્લસ 1 આખા કૌંસનો વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. પહેલા પ્રશ્નનો પહેલો દાખલો. તો જો અહીંયા સૂત્ર આવશે. શરૂઆતમાં તમને થિયરીમાં જણાવ્યું હતું કે તમે નાના ધોરણોમાં સૂત્રો ભણી ચૂક્યા છો. x પ્લસ વાય આખા કૌંસનો વર્ગ અથવા તો a પ્લસ બી આખા કૌંસનો વર્ગ ઘણી રીતે યાદ રાખે છે. x સ્વરૂપમાં હોય એક્સ વાય અથવા તો એ બી સ્વરૂપનું પણ હોઈ શકે. અમુક સ્કૂલો, અમુક શિક્ષકો પ્રથમ પદ અને બીજું પદ એવી રીતે પણ યાદ રખાવે છે. ખાસ યાદ રહેવું જોઈએ. હવે અહીંયા x પ્લસ 1 આખા કૌંસનો વર્ગ, આવું સૂત્ર તમે જાણો છો. x પ્લસ વાય આખાનો વર્ગ બરાબર એક્સનો વર્ગ પ્લસ 2xy પ્લસ વાયનો વર્ગ. આ રીતે સૂત્ર છે. તો એક્સની જગ્યાએ x છે, વાયની જગ્યાએ 1 છે. તો શું થશે? એક્સનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે કે 2x. 1નો વર્ગ કેટલો થશે? 1. એટલે આ થઈ ગયો આ પદનો જવાબ. 2 અંદર જશે એટલે 2x, 2 તરી 6. ત્યાર પછી 2x બંને બાજુ પ્લસ છે એ ઉડી જશે. તો x સ્ક્વેર એમના એમ પ્લસ એમના એમ પ્લસ 1 છે એમના એમ. 6 માઇનસ છે, ડાબી બાજુ આવે એટલે પ્લસ 6 બરાબર 0. x સ્ક્વેર પ્લસ 7, 6 ને 1 7 બરાબર 0 ને x સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા a બરાબર 1. જો a બરાબર 1 આવશે, x સ્ક્વેરનો સહગુણક અહીં 1 છે. b એટલે કે xનો સહગુણક આપ્યો નથી. x સ્ક્વેરવાળું પદ છે ને અચળ પદ છે. b આપ્યો નથી એટલે કે xનો સહગુણક આપ્યો નથી એટલે શું લખવાનું? 0. અચળ પદ c કેટલું છે? 7 મળે છે. ઉપરાંત a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. કેવું સમીકરણ છે? દ્વિઘાત. ખાસ આ શરતનું પાલન થવું જોઈએ. a b c મેળવવાનું અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એ ખાસ યાદ રાખવાનું. b અને c 0 હોય તો ચાલે પણ a 0 ન હોવું જોઈએ. તો એ દ્વિઘાત સમીકરણ છે એમ આપણે કહી શકીએ. એવી જ રીતે બીજો દાખલો બાળ મિત્રો પહેલા પ્રશ્નનો. x સ્ક્વેર માઇનસ 2x બરાબર -2 ઇન્ટુ 3 માઇનસ x. x સ્ક્વેર માઇનસ 2x એમના -2 અહીંયા જાય એટલે -2 ગુણ્યા 3 -6. 2 ગુણ્યા x એટલે 2x માઇનસ પ્લસ. તો જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. હવે પ્લસ છે એ ડાબી બાજુ આવે એટલે શું થશે? -2x. તો x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 6 બરાબર 0. x સ્ક્વેર -2x એટલે -4x પ્લસ 6 બરાબર 0 ને x સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા આ -6 જમણી બાજુ આવે, ડાબી બાજુ આવે એટલે +6. 2x જમણી બાજુ છે, ડાબી બાજુ જાય એટલે -2x. વિસ્તરણ કરીએ. a બરાબર 1, b બરાબર -4, c બરાબર 6. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પાલન થાય છે. તેથી આ કેવું સમીકરણ છે? દ્વિઘાત સમીકરણ છે. એવી રીતે ત્રીજો દાખલો બાળ મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમને દેખાય પણ છે કઈ રીતે ગણતરી કરવી. હવે અહીંયા વધ્યું 3x - 1 બરાબર 0. જોઈએ બાળ મિત્રો, 3x - 1 બરાબર 0. તો તમે ત્યાં જોઈ શકો x સ્ક્વેરનો સહગુણકવાળું પદ નથી એટલે એ શું છે? 0 છે. તો 0 છે તેથી આપેલ દ્વિઘાત સમીકરણ શું આવશે? નથી આવશે. અહીંયા શું છે? ભૂલ છે. કારણ આપણે a બરાબર 0 લેવાનો નથી.
ખ્યાલ આવી ગયો. અહીં એ બરાબર 0 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ખાસ ધ્યાન આપજો, જો એ બરાબર 0 ન હોત, કોઈ પણ સંખ્યા હોત માઇનસ કે પ્લસ, તો એ દ્વિઘાત કહેવાય. પરંતુ અહીંયા આપણે વિસ્તરણ કરીએ છીએ એટલે 3x - 1 બરાબર 0 આવ્યું, એટલે કે x² વાળું પદ નથી એટલે એ દ્વિઘાત સમીકરણ નથી. શું હોવું જોઈએ? a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો અહીંયા આપેલું છે. ચોથો દાખલો પણ બાળ મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપીને કરવાનો છે. x² - 10x - 3. તો અહીંયા તમે જોઈ શકો કે a બરાબર 1, b બરાબર -10, c બરાબર -3. વિસ્તરણ કરી દેવું. ત્યાર પછી ઉપરાંત a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એવી રીતે આગળ ચાલીએ બાળ મિત્રો. પાંચમો દાખલો. તો પાંચમા દાખલામાં જોઈ શકીએ કે આપણે આવું વિસ્તરણ કર્યું. આ વિસ્તરણ તો તમને આવડવું જોઈએ, નાના ધોરણોમાં શીખી ગયા છો. તો જોઈએ બાળ મિત્રો, x² - 11x + 8 એટલે a બરાબર 1, b બરાબર -11, c બરાબર 8 માં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એવી રીતે છઠ્ઠો દાખલો જોઈએ તો તમને એમ લાગશે કે અહીંયા દ્વિઘાત છે, બે ઘાત આપેલી છે, તો દ્વિઘાત છે એવું જરૂરી નથી, કારણ વિસ્તરણ કર્યું એટલે 7x - 3 બરાબર 0 આવ્યું, તો ત્યાં a ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. ઉપરાંત a ઇક્વલ ટુ 0 છે, આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ખાસ ધ્યાન આપવું બાળ મિત્રો. સાતમો દાખલો જોઈએ તો ત્યાં પણ વ્યવસ્થિત ધ્યાન આપજો. ખાસ શું આપ્યું છે? x + 2 આખા કૌંસનો ઘન બરાબર 2x કૌંસમાં x² - 1. આનું આપણે વિસ્તરણ કરીએ એટલે જવાબ મળે છે x³ - 6x² - 14x - 8 બરાબર 0. અહીંયા ઘનનું સૂત્ર મૂકવાનું છે કે પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજા પદનો વર્ગ વત્તા 3 ગુણ્યા પહેલું પદ, અહીંયા શું આવશે? 3 ગુણ્યા પહેલું પદનો વર્ગ ગુણ્યા બીજું પદ, એટલે શું આવશે આવું સૂત્ર? x + y આખાનો ઘન બરાબર xનો ઘન પ્લસ yનો ઘન પ્લસ 3x² પ્લસ 3xy નો વર્ગ. આ સમીકરણનો અહીંયા શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર લગભગ બધા જાણો છો, નાના ધોરણોમાં આવી ચૂક્યું છે. તો અહીંયા x³ - 6x² - 14x - 8 બરાબર 0 છે. અહીં મહત્તમ ઘાત કેટલી છે? 3 છે, તેથી દ્વિઘાત નથી. દ્વિઘાત હોય તો મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. આઠમો દાખલો જોઈએ. એમાંય 3 ઘાત છે, પરંતુ જો 3 ઘાત આગળ જતાં ઉડી જાય છે તો વિસ્તરણ થતાં 2x² - 13x + 9 બરાબર 0 વધે છે. એનો મતલબ a બરાબર 2, b બરાબર -13, c બરાબર 9. ઉપરાંત a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ થયો બાળ મિત્રો સ્વાધ્યાય 4.1નો પ્રથમ પ્રશ્નનો પહેલા 8 દાખલા આપણે જોયું કે દ્વિઘાત છે કે નથી. અમુક દાખલા દ્વિઘાત છે અને અમુક નથી. તો ખાસ એની શરત યાદ રાખવી કે a b c કોઈક સંખ્યા હોવી જોઈએ, ત્યાં ખાસ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે a 0 ન હોવો જોઈએ. જો આ શરતનું પાલન થાય તો આપેલ સમીકરણ દ્વિઘાત છે. બીજું કે b અને c 0 હોય તો ચાલે, પ્લસ 3 ઘાતવાળું સમીકરણ હોય તો એ દ્વિઘાત કહેવાય જ નહીં. તો આ થયો પહેલો દાખલો. આમાં સમજ ન પડી હોય તો ચોક્કસ અને ચોક્કસ બાળ મિત્રો મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.